આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। 7 તારીખે થનાર મતદાનને લઈને 23/12 ડોલી લોકસભા બેઠક કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। આવતીકાલે થનાર મતદાનને લઈ 23/12 ડોલી લોકસભા બેઠક પર તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં સંવેદનશીલ મતદાન મથકો, યુવા મતદારો, વરિષ્ઠ મતદારોની માહિતી આપવામાં આવી। સાથે જ વધુમાં વધુ લોકો નિર્ભય બનીને મતદાન કરે તે માટેની વ્યવસ્થાઓ અંગે જાણકારી આપવામાં આવી। લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી। ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની 25 લોકસભા સીટો માટે મતદાન થવા જઈ રહ્યું છે। સાથે સાથે 5 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થનાર છે। ત્યારે 23/12 ડોલી લોકસભા પર ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ટક્કર થનાર છે। ત્યારે ગુજરાતના છેવાડે આવેલા 23/12 ડોલી લોકસભા બેઠક અંતર્ગત આવતા તાપી જિલ્લામાં લોકો નિર્ભય બની મતદાન કરે અને સાથે જ લોકો વધુમાં વધુ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરે, લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે પ્રશાસન તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। અને જો મતદાનમાં કોઈ સમસ્યા ઊભી થાય તો કયા નંબર પર સંપર્ક કરવો અને કયા આધાર પુરાવા સાથે મતદાન કરી શકાશે એવી વિવિધ જાણકારી માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક અને તાપી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી અને આવતીકાલે એટલે કે 7 તારીખે લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર નિકુંજ બાવળિયા, એનએન ન્યૂઝ તાપી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આવતીકાલ 7 મેના રોજ 23/12 ડોલી સંસદીય વિસ્તારની અંદર થનાર મતદાન માટે પૂરતા સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવેલા છે। 23/12 ડોલી સંસદીય વિસ્તારની અંદર તાપી જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસનો સંકલિત ટીમો કામ કરી રહી છે। આ તમામ સગવડ મળી અને લગભગ 150 જેટલા અધિકારીઓ, જેમાં એસપીથી પીએસઆઈ સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 7,000 જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડી કર્મચારીઓ અને 4 જેટલી કંપનીઓનો પેરામિલિટરી ફોર્સનો આમાં ઉપયોગ થયેલો છે। મતદાન બૂથોના સંવેદનશીલ વિસ્તારોને ધ્યાને રાખી અને પૂરતા બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે। મતદાન મથકો ઉપરાંત મતદાનના રૂટ પર અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખનાર છે। આમ આ તમામ ટીમોના એક સંકલિત વ્યવસ્થાથી આવતીકાલના રોજ બારડોલી સંસદીય વિસ્તારના મતદારો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકશે અને કોઈપણ જાતના દબાવમાં આવ્યા વગર મોટા પ્રમાણમાં મતદાન કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ। જય શ્રી जी सर। एक मिनट મિત્રો, કાલે 7 મહિના રોજ 23/12 ડોલી સંસદીય મત વિસ્તારમાં મતદાન થવાનો છે। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે। 23/12 ડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ 1392 પોલિંગ સ્ટેશન લોકેશન છે, જેમાં કુલ મળીને 2180 પોલિંગ બૂથનો સમાવેશ છે। ટોટલ મતદાતાઓની વાત કરીએ તો 20,48,048 ટોટલ મતદાતાઓ છે, જેમાં પુરુષ મતદાતા 10,41,126 અને ફિમેલ મતદાતા 10,07,263 છે। આપણે સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો 13,173 85 વર્ષથી વધારે ઉંમરના મતદાતા છે, જ્યારે દિવ્યાંગ 11,096 છે। કુલ 12,700થી વધારે જે કર્મચારીઓ છે એ ચૂંટણી ફરજમાં જોડાયેલ છે। આ મતદાનમાં લોકો પોતાના એપિક ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ સાથે વોટિંગ કરી શકશે। જેના પાસે એપિક નથી એ લોકો પણ 12 જેટલા ડોક્યુમેન્ટ સીસીઆઈ જાહેર કરેલા છે, જેમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેંકની પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ ઇત્યાદિ એવા 12 પ્રકારના ડોક્યુમેન્ટ છે એ લોકો વોટિંગ કરી શકશે। મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન લઈ જવાનો પર પ્રતિબંધ છે। દરેક મતદાન મથક જેના ઉપર જે ડિસેબિલિટી, લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા લોકોના સમાવેશ છે એવા તમામ મતદાન મથકો ઉપર વોલન્ટિયરની સુવિધા ઉપલબ્ધ છે, વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે। એના સિવાય સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો માટે 15 જેટલા સક્ષમ રથોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 1950 નંબર ઉપર કોલ કરીને કોઈ પણ સિનિયર સિટીઝન કે દિવ્યાંગ પિક એન્ડ ડ્રોપની ફેસિલિટી મેળવી શકે છે। હીટ વેવથી બચવા માટે દરેક મતદાન મથક પર શુદ્ધ પીવાનું પાણી, ફર્સ્ટ એડ કિટ
ORS અને મતદાન મથકો માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ આપવામાં આવી છે. એના સિવાય દરેક આખા તાપી જિલ્લામાં RP એક્ટની કલમ 135B મુજબ સવેતન રજા કાલે જાહેર કરવામાં આવી છે. હું તમામ જે મતદાતાઓ છે એના અપીલ કરું છું કે એ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને અને 100% વોટિંગ કરે. સર, મતદાનને લઈને કોઈ પણ જો સમસ્યા ઊભી થાય કશે તો કયા નંબર પર લોકો કોલ કરી શકે? 1950 એ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે, એમાં એ કોલ કરી શકે છે. ક્રિટિકલ મતદાન મથકો કેટલા છે ને ત્યાં શું વ્યવસ્થા કરવામાં આવે છે? ક્રિટિકલ મતદાન મથકો પર તમામ ક્રિટિકલ મતદાન મથકો પર इधर CAPF और वीडियोग्राफी और વેબકાસ્ટિંગ યા માઇક્રો ઓબ્ઝર્વર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમામ જે ક્રિટિકલ મતદાન મથક છે એના ઉપર આ વ્યવસ્થા કરવામાં આવી છે. એના સિવાય 50% મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. થેન્ક યુ.